તો મારે પૂર્ણાહુતિ જ છે. શ્રી સદગુરુ મહારાજની જય. અમારા ગુરુજી મયુરબાપુ સત્સંગ કરે એટલે ઘણી વાર કહે ભાઈ કોઈના ગુણ દોષ ન જોવા અથવા તો અવગુણ ન જોવા. ગુણ કદાચ જોવા જાય તો વાંધો નહીં, પણ અવગુણ તો ન જ જોવા. તો એક આજે આસારામ બાપુની એક ચોપડી હાથમાં આવી હતી, એમાંથી એક પ્રસંગ વાંચ્યો. પછી આસારામ બાપુનું નામ પડે તે અત્યારે માણસોને ટેરવા ચડી જાય. હજી વાત આપણે શું કરી છે, ગુણ દોષ ન જોવા, ત્યાં જ જોવાઈ જાય ને. જોવાય કારણ કે અત્યારે એ જેલમાં છે, એટલે એની હારે આપણે કાંઈ મતલબ નથી. જે થયું એ થવા કાળે જે બનવાનું એ બનવાનું. પણ એમને એ પ્રસંગ કીધો કે મેં કે ચિત્રકાર હતો, શિલ્પકાર હતો, શિલ્પી. બે નમૂન મૂર્તિ બનાવે, પોતે એક મૂર્તિ બનાવી. પછી એને એ જોતો હતો, નીરખી લીધો, નીરખ્યો. પછી એને થોડીક વાર થઈ જોઈને તે રોવા માંડ્યું. મૂર્તિ જોઈ, પોતે જ બનાવેલી મૂર્તિ. ભગવાનને એવું થયું છે, પોતે જ બનાવેલી મૂર્તિ જોઈને એ રોવા માંડ્યો. એ કોક એના ઓળખીતા પાળખીતા નીકળ્યા ને કે શું કે આ તું કે આની સામે જોઈને હું રોવે છે કે આ મૂર્તિ મેં બનાવી છે કે, પણ મને કે એમાં કાંઈ ખામી નથી દેખાતી, એટલે કે હું રોઉં છું. હવે ખામી નથી દેખાતી તો સારી વાત કહેવાય, એમાં શું વાંધો? ખામી નથી દેખાતી તો એ મને એમ થાય કે મારું જ્ઞાન પૂરું થઈ જાય, મારો વિકાસ નહીં થાય. એમાં મને કંઈક દેખાય સુધાર લાવી શકું. મારા નારાયણ હોય ગયો વિચાર. એટલે હા, આપણે એવું થાય કે આપણને આપણા ગુણ દેખાય, અવગુણ ન દેખાય. આશીષને મેં કીધું હું નીકળી શકું એમ નથી બેઠા. એને એમ કીધું આસારામ બાપુ એમાં કાંઈ વાંધો નહીં કોઈ કે કાકા, તમને તમારા અવગુણ બતાવે ને તમને પક્ષાત થઈ મને ખબર તો નથી. એના પ્રત્યે દ્વેષ ન કરવો. અવગુણ બતાવે તો એનો ઉપકાર માનવો અને એને પગે લાગવું અને એને સાંત્વના આપવું. કે કોઈ તમને અવગુણ તમારા બતાવે છે એના પ્રત્યે આપણે શું થાય, મોટે ભાગે દ્વેષ જ થાય. સાંભળ્યું છું પણ કે તો બોલ્યું હોત તો બધું હા, ત્યાં જ હોય મારું ધ્યાન. એટલે એ કોઈ પણ આપણને આપણા અવગુણ બતાવે ને તો કે એનો ઉપકાર માની અને એને પગે લાગવું. એનાથી આપણો વિકાસ આગળ વધે. આપણને આપણા દોષ બતાવે, પછી ગુણ બતાવે તો આપણે એમાં રાગ થાય. અરે તું ઘેર આગળ થાવ તને કાંઈ ખબર નથી પડતી. હાવ ડોબા જેવો છો. હા હા, એ તો આજ લાઈવ પગે લાઈવ અહીંયા લખ્યું જો શબ્દ લાઈવ પગે લાઈવ આ બોર્ડ મારેલું જ છે આજે. પગે ટોલો બાપુએ જ બોર્ડ માર્યો, શબ્દ જે પ્રગટ કરે. બાપા તો તરત જ ટેસ્ટિંગ કરતા. હવે ગાગી પાછી હેઠી બે પડે કે એવું કે ગાગી પાછી હેઠી બે કે અહીંયા ભજનમાં કેમ પારકાર અવગુણ કોઈના જોવા નહીં, એને કહીએ હરી ન થાય. પણ અત્યારે આપણે મોસ્ટ ઓફ એવું જ થઈ ગયું, બીજાના દોષ જ થાય. જ્યાં સુધી તમને તમારા દોષ નહીં દેખાય ને ત્યાં સુધી તમારો વિકાસ અટકે છે. હજી કઈ થઈ નથી આવી ભાઈ. હા, એટલે એ આસારામ બાપુનો આપણે પ્રસંગ કીધો. તો હમણાં 2 દિવસ પહેલાં જ્યોતિમાની તિથિ હતી. હા તો મેં બધું કામ પતાવી નવરા થયા પછી હવે છોકરો આવે ચશ્માવાળો, બધાને ધૂપ દેતો હતો. પણ કે તમને ભજન એ કે તમે કે એકાદું ભજન ગાઓ. મને ભજન નથી આવડતું. તો કે તમે તો બહુ કાચા ગાઓ. સાચી વાત છે.
એમાં વાંધો હું આપણને એને ખબર નથી કે ગુરુપદે શું, પણ કાચા પડી એ વાત સાચી છે 100%. તો એનો સ્વીકાર કરી લેવો ને એમાં આપણો હું વાંધો નહીં. હા વાહ ભાઈ વાહ સહજ સ્વીકાર કરી લેવું જે કાંઈ હોય. ઘણી બાકી બોલે છે એ તો બોલે જ છે. એટલે ગોરધનભાઈ ઘણી વાર કહે 100માં વસ પરમાંથી ખસ આટલું બસ. હા ગોધીઓ તો મારો આવ ટૂંકું ને ટચ કેવું સરળ. પણ એ આપણે યાદી નથી રહેતી. હરી હરી અહીંથી ગોરધનભાઈ કહે કે અહીંથી બહાર નીકળ્યા એટલે વિષ્ણુથી અહીંયા બેઠા હોય ત્યાં સુધી યાદી હોય. તો એ સ્વીકાર કરે છે ને, બનતી વસ્તુનો સ્વીકાર કરી લો એ ભજન જ છે. બોલીએ સદગુરુ મહારાજની એક જય. ભાઈ ગુણભાઈ માટે કાલ બોલ્યા હતા મારી પાસે, નામે નહીં દઉં ને હું બોલ્યા તો એ નહીં કહું. ગુણભાઈને કહીશ, બીજા કોઈ નહીં કહું. તમે હું ભાઈ છે બોલો ના ના ના